પ્રણામ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે પ્રકરણ 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારોનો અભ્યાસ કરીશું। ધંધાકીય વ્યવહારનો અર્થ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા તો ઉધાર ફેરબદલી કરવામાં આવે તો આપણે તેને ધંધાકીય વ્યવહાર કહીએ છીએ। ધંધાકીય વ્યવહારના તમે જોઈ શકો છો મિત્રો, કુલ બે પ્રકાર છે, એક આર્થિક અને એક બિનઆર્થિક। બિનઆર્થિક વ્યવહાર કોને કહેવાય કે જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું ના હોય, અને આર્થિક વ્યવહાર કોને કહેવાય એ તમે અહીંયા વ્યાખ્યામાં જોઈ શકો છો કે જેમનું મૂલ્ય નાણાંમાં માપી શકાય, જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં અથવા તો ભવિષ્યમાં થવાની હોય તેવા જ વ્યવહારને આપણે આંતરિક વ્યવહાર તરીકે આર્થિક વ્યવહાર તરીકે ઓળખી શકીએ છીએ। તો અહીં મિત્રો બે પ્રકારના વ્યવહારો જોયા આપણે, એક આર્થિક અને એક બિનઆર્થિક। તો અહીં આર્થિક વ્યવહારની અંદર હું બીજી વાત કરું તો એના બે બીજા ભાગ કરી શકાય છે, રોકડ ઉધાર અને આંતરિક બાહ્ય। તો વાત કરીએ રોકડ અને ઉધાર વ્યવહારની। રોકડ વ્યવહાર કોને કહેવાય? તો જે વ્યવહારોમાં માલ મિલકત કે સેવાના બદલામાં નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે કે મળે એવા વ્યવહારોને રોકડ વ્યવહાર કહેવાય। દાખલા તરીકે તમે દુકાન ઉપર બેઠા હોય અને કોઈ વસ્તુની ખરીદી કરો, પૈસા તાત્કાલિક ચૂકવી દો, કોઈ વસ્તુનું વેચાણ કરો, તાત્કાલિક રૂપિયા મેળવી દો, બેંકમાં પૈસા ભરો, બેંકમાંથી પૈસા ઉપાડો, એવા બધા જે વ્યવહારો છે એને આપણે રોકડ વ્યવહાર કહીએ છીએ। ટૂંકમાં તમારા જોડે જે રોકડ શિલ્લક છે, તમારી પાસે જે રૂપિયા હોય એને રોકડ શિલ્લક કહેવાય, બેંકમાં પડ્યા હોય તો બેંક શિલ્લક કહેવાય। તમે કરેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે એ શિલ્લકમાં વધઘટ થાય તો એને રોકડ વ્યવહાર કહેવાય। પછી વાત કરીએ ઉધાર વ્યવહાર। ઉધાર વ્યવહારની અંદર વર્તમાનમાં માલ મિલકત કે સેવાનું ખરીદ વેચાણ થાય અને ભવિષ્યમાં નાણાં ચૂકવવાના કે લેવાના થાય તો તેવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય। ઉધાર વ્યવહારમાં થાય કેવું કે તમે કોઈને માલ વેચો છો અને પૈસા એ મહિના પછી આપવાનું વાત કરે છે, તમે ક્યાંકથી ખરીદી કરી, તમે 2 મહિના પછી પૈસા આપવાના છો, ટૂંકમાં નાણાંની લેવડ દેવડ એ ભવિષ્યમાં થવાની હોય તો એને ઉધાર કે શાખના વ્યવહાર તરીકે ઓળખી શકાય છે। તમે જ્યારે કોઈને ઉધાર માલ વેચો છો તો એ સામેનો વ્યક્તિ તમારો દેવાદાર બને છે, અને ઉધાર ખરીદી કરો છો ત્યારે સામેનો વ્યક્તિ તમારો લેણદાર બને છે। એટલે કહેવાય છે કે ઉધાર વ્યવહારના કારણે લેણદાર અને દેવાદારનો સંબંધ ઊભો થાય છે। હવે ઘણી વખત અમુક વ્યવહારો એ રોકડ પણ નથી હોતા અને ઉધાર પણ નથી હોતા। તો જે વ્યવહારો રોકડ કે ઉધાર નથી પરંતુ તેની ચોપડે નોંધ થાય છે તેવા વ્યવહારોને અન્ય વ્યવહાર તરીકે ઓળખી શકાય। દાખલા તરીકે આગથી માલ બળી જવો, ચોરીથી નુકસાન થઈ જવું, અકસ્માતથી માલ જતો રહેવો, ઉપાડથી માલ જતો રહેવો, કોઈને તમે માલ સામાનનું દાન કરો છો, રોકડની વાત નથી, માલ સામાન છે ને માલના વેચાણ સિવાય અન્ય કોઈ રીતે જતો હોય તો એને અન્ય વ્યવહાર અથવા તો વિશિષ્ટ વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બીજો પ્રકાર હતો રોકડ અને ઉધારની સમજ લઈ લીધી, હવે આંતરિક અને બાહ્ય વ્યવહાર વિશે જોઈએ। આંતરિક વ્યવહાર કોને કહેવાય? તો જે વ્યવહારોમાં ધંધાના પક્ષકારોની જરૂર હોતી નથી તેવા વ્યવહાર। દાખલા તરીકે મૂડીનું વ્યાજ ગણવું, ઉપાડ ઉપર વ્યાજ ગણવું, મિલકત ઉપર ઘસારો ગણવો, કોઈ અન્ય પ્રકારનું નુકસાન થઈ જવું, તો આ બધા વ્યવહારોની નોંધ કરવી પડે, પણ એમાં બીજા કોઈ પક્ષકારની જરૂર નથી કે આ ભાઈના કારણે મૂડીનું વ્યાજ ગણાયું, આ ભાઈના કારણે નુકસાન થઈ ગયું, તો કોઈ અન્ય પક્ષકાર ના હોય એવા વ્યવહારને આંતરિક વ્યવહાર કહેવાય। અને એ બધા જ વ્યવહારો જનરલી બિન રોકડ વ્યવહાર હોય, જેમાં રોકડની લેવડ દેવડ ના થતી હોય। તમે ઉદાહરણ જોઈ શકો છો। પછી વાત કરીએ બાહ્ય વ્યવહારો। ધંધા અને અન્ય પક્ષકારો વચ્ચે થતા વ્યવહારોને બાહ્ય વ્યવહાર કહેવાય છે। એટલે કે બીજો કોઈ પક્ષકાર હોય, જેમ કે કોઈને પગાર આપ્યો તો પગાર લેનાર કોઈ વ્યક્તિ છે, કોઈ જાહેરાતના પૈસા આપ્યા તો કોઈ કંપની જાહેરાતના પૈસા લેનારી છે, માલની ખરીદી કરી તો તમે એ જેની પાસેથી ખરીદી એ બીજો પક્ષકાર થયો કહેવાય। તો આ બધા જે પક્ષકારો છે એ અન્ય પક્ષકાર કહેવાય ને એવા વ્યવહારને બાહ્ય વ્યવહાર તરીકે ઓળખી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રકારોમાં જોઈ લીધું કે ભાઈ રોકડ કોને કહેવાય, ઉધાર કોને કહેવાય, અન્ય કોને કહેવાય, આંતરિક વ્યવહાર કોને કહેવાય અને બાહ્ય વ્યવહાર કોને કહેવાય। હવે તમે જુઓ બિનઆર્થિક વ્યવહાર। એવા વ્યવહારો કે જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું ના હોય તેવા તમામ વ્યવહારોને આપણે બિનઆર્થિક વ્યવહારો કહીશું। દાખલા તરીકે તમને કોઈ ઓર્ડર મળ્યો કે ભાઈ કાલે મને 5 લાખનો માલ મોકલાવજો। હવે કાલે 5 લાખનો માલ મોકલાવવાનું તમને કીધું, પણ આજે તો માલ તમે મોકલાવ્યો નથી ને આજે પૈસા નથી આપ્યા, તો આજના દિવસ માટે બિનઆર્થિક વ્યવહાર કહેવાય।
તમારી કંપનીમાં કોઈ કર્મચારી કામ કરી રહ્યા છે અને હડતાલ પાડે છે, તો હડતાલ પાડવાથી તમને જે નુકસાન થયું એને ચોપડે નોંધી ના શકાય, માટે એવું એ વ્યવહારને બિનઆર્થિક કહેવાય. કોઈક સારો કર્મચારી નોકરી છોડીને જતો રહે અને એના કારણે તમને નુકસાન થયું લાખ 2 લાખ રૂપિયાનું, ભલે એ નુકસાન થયું આંકડામાં આપી શકાય છે, પણ છતાં પણ એ વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. હવે 5 વ્યવહાર તમે જોઈ શકો છો ઉપર કે ભાઈ આ વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક એની ઓળખાણ કરો. તો ₹200નો માલ ખરીદ્યો તો ધંધામાં માલ આવ્યો છે, રોકડ ગઈ હશે એટલે આર્થિક વ્યવહાર. 500 પગાર ચૂકવ્યો તો ધંધા માટે જ ચૂકવ્યો છે માટે આર્થિક વ્યવહાર. 300નું કમિશન મળ્યું તો ધંધાના કારણે મળ્યું માટે આર્થિક વ્યવહાર. 300નો માલ વેચવાનો ઓર્ડર મળ્યો એ પણ બિનઆર્થિક વ્યવહાર, કારણ કે ઓર્ડર મળે છે ત્યારે આપણે માલ મોકલતા નથી અને પૈસા લેતા નથી. કર્મચારીના હડતાલથી 5000નું નુકસાન થયું તો નુકસાન થવાના કારણે કંઈ રૂપિયા આવતા નથી અને કંઈ રૂપિયા જતા નથી, પણ અને ચોપડે લખી પણ શકાતું નથી, માટે ચોથો અને 5મો વ્યવહાર છે એ બિનઆર્થિક વ્યવહાર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કે તમારે નામું શીખવાનું છે ચોપડીમાંથી. ચોપડીમાં વ્યવહારો લખેલા હોય. હવે એ જે લખેલા વ્યવહારો છે એમાંથી મારે ઓળખાણ કરવી હોય કે આ વ્યવહાર રોકડ છે, આ વ્યવહાર ઉધાર છે, તો કેમનું ઓળખી શકાય? તો એ સમજવા માટે મેં એક ચાર્ટ બનાવ્યો છે, તમે જોઈ શકો છો. રોકડ વ્યવહાર હોય તો એમાં શરત એક વ્યવહારમાં નોંધ હોય કે ભાઈ રોકડેથી અથવા તો ચેક શબ્દ જણાવેલો હોય, અને ઉધાર હોય તો એમાં ઉધાર લખેલું હોય. દાખલા તરીકે 4000નો માલ રોકડેથી ખરીદ્યો, 2000નો માલ ચેકથી ખરીદ્યો, આટલાનો માલ ચેકથી વેચ્યો. તો રોકડેથી કે ઉધાર લખેલું હોય ને તો આપણને ખબર પડી જ જવાની છે. પણ ના લખેલું હોય તો પછી બીજા સ્ટેપના આધારે ચેક કરવાનું. બીજું સ્ટેપ કેવું છે જોજો. ચૂકવ્યા, ચૂકવ્યું, મળ્યા, મળ્યું, આપ્યા, આપ્યું, ભર્યા, ભર્યું, આવું લખેલું હોય કોઈ વ્યવહારના છેલ્લા શબ્દમાં, ત્યારે એ વ્યવહાર રોકડ જ હોય. દાખલા તરીકે 400 રૂપિયા મજૂરીના ચૂકવ્યા, 500 રૂપિયા કમિશનના મળ્યા. એટલે જનરલી ઉપજ અને ખર્ચના વ્યવહારો હોય ને એ કેવા હોય? રોકડ સ્વરૂપના જ વ્યવહારો હોય. પછી ત્રીજા સ્ટેપમાં જુઓ, રોકડ કે ચેકનો ઉલ્લેખ ન હોય તો વ્યક્તિનું નામ ના હોય. દાખલા તરીકે 500 રૂપિયાનો માલ વેચ્યો, 500નો માલ વેચ્યો, કોને વેચ્યો એ લખ્યું નથી, માટે વ્યવહાર કેવો છે? નામ નથી એટલે રોકડ. પણ 500 રૂપિયાનો માલ મહેશભાઈને વેચ્યો, હવે આમાં મહેશભાઈ નામ છે માટે એ વ્યવહાર કેવો થઈ જશે? ઉધાર થઈ જશે. તો જો ઉપરના 2 સ્ટેપમાંથી તમે નક્કી ના કરી શકો તો જ ત્રીજા સ્ટેપમાં જવાનું છે. તો આપણને વ્યક્તિના નામના આધારે ખબર પડે. પણ આમ લખેલું હોય કે 400 રૂપિયાનો માલ રમણભાઈને વેચ્યો, હવે રમણભાઈ નામ છે એટલે ઉધાર. પણ 400 રૂપિયાનો માલ રમણભાઈને રોકડેથી વેચ્યો, પણ રોકડેથી કીધું જ હોય તો રોકડ વ્યવહાર છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ થાય છે કે જો વ્યવહારમાં પહેલા સ્ટેપમાંથી ખબર ના પડે તો બીજા સ્ટેપના આધારે ચેક કરો, બીજા સ્ટેપના આધારે ખબર ના પડે તો ત્રીજા સ્ટેપના આધારે ચેક કરો, અને પછી રોકડ કે ઉધાર નક્કી કરો. અને છેલ્લે લખ્યું છે કે ઉપજ અને ખર્ચના વ્યવહારો હોય એ હંમેશા ને હંમેશા રોકડ જ હોય. દાખલા તરીકે મજૂરી, પગાર, કમિશન, દલાલી, ભાડું, કોઈ પ્રકારના ટેક્સીસ તમે ભર્યા હોય, કોઈ ખર્ચ તમે કર્યો હોય ખરીદી સિવાયનો, તો એવા તમામ વ્યવહારો એ જનરલી રોકડ સ્વરૂપમાં હોય. હવે આપણે એક દાખલો જોઈએ કે આ વ્યવહાર રોકડ છે કે ઉધારે નક્કી કરો. તો તમે પહેલો વ્યવહાર જુઓ. 400નો માલ રોકડેથી ખરીદ્યો, રોકડેથી લખેલું છે માટે રોકડ જ વ્યવહાર કહેવાય. 500નો માલ મહેશને ચેકથી વેચ્યો, આમાં ચેક લખેલું છે માટે રોકડ જ વ્યવહાર કહેવાય. ₹200 પગાર ચૂકવ્યો, હવે મેં હમણાં સ્ટેપ બતાવ્યા હતા તમને, તમે એ સ્ટેપ ફરીથી જુઓ. બીજા નંબરનું સ્ટેપ રોકડ વ્યવહારમાં જુઓ, ચૂકવ્યા, ચૂકવ્યું, મળ્યા, મળ્યું, આવું લખેલું હોય તો વ્યવહાર જે છે એ કેવો કહેવાય? રોકડ જ કહેવાય. તો જ્યારે કોઈ વ્યવહાર પગાર છે, આ પગાર ખર્ચ પણ કહેવાય. તો કોઈ પણ વ્યવહારના અંતે ચૂકવ્યા, ચૂકવ્યું, મળ્યા, મળ્યું આવું લખેલું હોય તો બીજી કોઈ બુદ્ધિ નહીં વાપરવાની, વ્યવહારને રોકડ કહી દેવાનો. તમે જુઓ 300 મનીષને કમિશનના ચૂકવ્યા, ચૂકવ્યા શબ્દ આવ્યો પાછળ એટલે રોકડ, બીજું કંઈ વિચારવાનું નહીં કે વ્યક્તિનું નામ છે કે વ્યક્તિનું નામ નથી. ₹200 વ્યાજ મળ્યું, 5મો વ્યવહાર જુઓ, તો મળ્યું લખ્યું છે માટે રોકડ વ્યવહાર. ₹3000 જતીન પાસેથી દલાલી મળી, મેં હમણાં કીધું ચૂકવ્યા, ચૂકવ્યું, મળ્યા, મળી, ભર્યા, ભર્યું આવું લખેલું હોય તો રોકડ જ વ્યવહાર કહેવાય. તો મળી લખેલું છે છઠ્ઠા વ્યવહારમાં એટલે એ રોકડ વ્યવહાર થઈ ગયો. 2000 બેંક ઓફ બરોડામાં લોન લીધી, કોઈ લોન લઈએ તો હંમેશા રોકડા જ રૂપિયા બેંકવાળા આપણને આપે, એટલે ત્યાંથી બેંકમાંથી રોકડ આપણી પાસે આવી ગઈ, માટે એ વ્યવહારને પણ આપણે કેવું કહીશું? એને રોકડ વ્યવહાર. 5000નો માલ વેચ્યો,
હવે જો આમાં એવું નથી લખ્યું રોકડેથી વેચ્યો, એવું નથી લખ્યું ઉધાર વેચ્યો, તો હવે અહીંયા પાછળ ચૂકવ્યું મળ્યું પણ લખ્યું નથી. હવે જ્યારે માલની ખરીદી અને વેચાણનો વ્યવહાર આવે, માલની ખરીદી અને વેચાણનો વ્યવહાર આવે તો એવા સંજોગોમાં લખેલું હોય તો નક્કી થઈ જાય, પણ ન લખ્યું હોય તો વ્યક્તિનું નામ શોધવાનું. જો વ્યક્તિનું નામ ન હોય તો રોકડ, અને હોય તો ઉધાર કરી દેવાનું છે. તો અહીંયા વ્યક્તિનું નામ છે નહીં 8મા વ્યવહારમાં, માટે રોકડ વ્યવહાર. પણ નીચેનો વ્યવહાર જુઓ, 300નો માલ રમીલાને વેચ્યો. હવે રમીલાને માલ વેચ્યો તો જો નામ રમીલા આપ્યું છે, માટે ઉધાર વ્યવહાર. 500નો માલ ખરીદ્યો 10મા વ્યવહારમાં, 500નો માલ ખરીદ્યો, ખરીદી કરી તમે, તો વ્યવહાર કેવો થઈ ગયો? રોકડ, કારણ કે વ્યક્તિનું નામ આમાં નથી. 2011મો વ્યવહાર, 2000નો માલ ચમન પાસેથી ખરીદ્યો, જો ચમન નામ આપ્યું છે માટે ઉધાર વ્યવહાર. ત્યાર પછી 12મો વ્યવહાર જુઓ, 2000નો માલ મનીષને વેચ્યો, જેમાં અડધા નાણાં મળ્યા. હવે અડધા મળ્યા છે તમને, એટલે આ અડધો રોકડ અને અડધો ઉધાર, એટલે આને કેવું કહેવાય? અંશતઃ રોકડ વ્યવહાર અથવા તો અંશતઃ ઉધાર વ્યવહાર. 3000નો માલ ખરીદ્યો અને અડધા નાણાં રોકડા ચૂકવ્યા, આમાં પણ અડધા છે, તો અડધો રોકડ અને અડધો ઉધાર, એટલે અંશતઃ રોકડ અંશતઃ ઉધાર. 14મો વ્યવહાર જુઓ, 400 બેંકમાં ભર્યા તો રોકડા જ ભર્યા હોય માટે રોકડ વ્યવહાર. 300 બેંકમાંથી અંગત વપરાશ માટે ઉપાડ્યા. હવે અંગત વપરાશ માટે તમે ઉપાડો છો તો બેંકમાંથી તમારી પાસે તો રોકડ આવી ગઈ, માટે એ રોકડ વ્યવહાર. 300નો માલ જાહેરાતમાં આપ્યો. હવે તમે જ્યારે જાહેરાતમાં માલ આપો છો ત્યારે મફત આપવાનો થાય. તમારા ધંધામાં જો વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય છે તો એના પૈસા જનરલી આવતા નથી. હવે આ માલ તમે આપ્યો છે, બદલામાં રૂપિયા આજે નહીં આવે ને ભવિષ્યમાંય નહીં આવે, એટલે આ વ્યવહાર જે 16મો છે એ રોકડ પણ ના કહેવાય અને ઉધાર પણ ના કહેવાય, તો આને આપણે અન્ય વ્યવહાર કહીશું. 400નો માલ આગમાં નાશ પામ્યો. હવે એટલા રૂપિયાનો માલ તો ધંધામાંથી ઘટી ગયો, હવે એના પૈસા આજે પણ નહીં આવે ને કાલે પણ નહીં આવે, એટલે વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય તો એ વ્યવહારને અન્ય વ્યવહાર કહેવાય. પછી 18મો જોઈએ આપણે, ₹200નો માલ માલિક અંગત વપરાશ માટે ઉપાડી ગયા. હવે માલિક માલ લઈ જાય છે, જાહેરાતમાં જાય છે, ઉપાડથી જાય, કોઈ પણ રીતે માલ જાય તો એ અન્ય વ્યવહાર કહેવાય. ₹200નું ફર્નિચર વેચ્યું, કોણે વેચ્યું નામ લખ્યું નથી, માટે રોકડ વ્યવહાર. નામ લખ્યું હોત તો ઉધાર વ્યવહાર. માલિક ધંધામાં 5000 રોકડા લાવ્યા, માલિક રોકડા લાવ્યા છે તો ધંધામાં રોકડ આવી એટલે રોકડ વ્યવહાર. તો અહીં આપણે વ્યવહાર રોકડ છે કે ઉધાર એ નક્કી કરતાં આજે શીખ્યા છીએ. તો આવા જે વ્યવહારો છે એ રોકડ છે કે ઉધાર છે એ આ રીતે તમે નક્કી કરી શકો છો. હવે અહીંયા રોકડ અને ઉધાર વ્યવહારની વાત પૂરી થઈ ગઈ કે આવો વ્યવહાર હોય તો રોકડ, અને આ પ્રકારનો વ્યવહાર હોય તો આપણે એને ઉધાર તરીકે ઓળખીશું.